साम्यातिशयेन स्वधामनि ब्रह्मणि रंशते नमः। नमो नमस्ते अखिल कारणाय निष्कारणायाद्भुत कारणाय सर्वागमाम्नाय महार्णवाय नमोपवर्गाय परायणाय श्रीमद वृंदावनेन्दु प्रकटित रसिका नंद संदोह रूप स्फूर्जद्रासादि लीलामृत जलधिभरा क्रांत सर्वोपि शश्वत तस्यैवात्मानुभाव प्रकटन हृदयस्याज्ञया प्रादुरासीत् भूमौ यः सन मनुष्याकृतिरतिकरण तं प्रपद्ये हुताशम्। न मंत्रेण तंत्रेण च ज्ञान सिद्धिर् न वैकुंठ बुद्धिस्तु वैकुंठ लोके रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे गतिर्विठ्ठलेशे सदा विममास्तु। उपस्थित બધા શ્રીજી મંદિર પરિવારના સદસ્યગણો, આ સુંદર પ્લેટફોર્મને શ્રીજી સત્સંગ પ્લેટફોર્મને કાર્યરત કરનારા સ્મિતાબેન, વ્રજ મહાત્મ્ય રસપાનનો આપણો જે સત્ર વર્તમાનમાં ચાલી રહ્યો છે એના લગભગ આપણે આ ચોથા એડિશનમાં ચોથા સત્રમાં અથવા ત્રીજા સત્રમાં આપણે લોકો વ્યાખ્યાનનો આ ક્રમ આયોજિત કરેલો છે। વ્રજ મહાત્મ્ય રસપાન એક એવો વિષય છે જ્યારે વ્રજની વાત આવે તો એમ કહી શકાય પુષ્ટિ માર્ગમાં જે સૌથી પ્રમુખ આપણું સર્વસ્વ જે છે એ શ્રી ઠાકુરજીની સેવા છે અને એ સેવા જે છે એ મૂળ રૂપમાં પ્રભુની જે વ્રજ લીલા છે એ વ્રજ લીલાને અનુસંધાનમાં લઈને એના અનુસાર શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજીએ અને ગુસાઈજીએ આ સેવાક્રમ આપણને બતાવ્યો છે। તો એનાથી સમજી શકાય કે વ્રજ એ કેટલું મોટું રોલ ધરાવે છે આપણે વૈષ્ણવ સમાજના બધા અનુયાયીઓના જીવનમાં। આપણે લોકો અહીંયા ઇન્ડિયામાં તો દર વર્ષે વ્રજમાં નિયમથી જવાનો ક્રમ રાખતા હોય, પરિક્રમાનો ક્રમ રાખતા હોય, એટલે વ્રજ આપણી માટે સર્વસ્વ છે। તો આ વિષયનો નિર્ધારણ કરતા પહેલા એવો વિચાર મને આવ્યો કે ભાઈ આપણે અત્યારે બધા વ્રજની યાત્રાઓ કરે છે પણ ખરા અર્થોમાં વ્રજનો જે મહાત્મ્ય છે એ મહાત્મ્ય સમજતા નથી। એટલા માટે આ સત્રનું વિષય વ્રજ મહાત્મ્ય નિર્ધારણ કર્યું, જેનાથી વ્રજની જે મહત્તા છે, વ્રજની જે મહિમા છે એનાથી બધા અવગત થાય। તો આજે આપણે અમુક વ્રજ મહાત્મ્યના એવા વિષયોનું શ્રવણ કરશું, એવા પ્રસંગોનું શ્રવણ કરશું। અને હું થોડોક લેટ થઈ ગયો છું એટલો ટાઈમ તમને વધારે હું અહીંયા ઉપલબ્ધ કરાવી દઈશ। તો હું જરાક આ કેમેરો સેટ કરી લઉં। તો જે વિષય આપણે પૂર્વના પ્રસંગમાં
છૂટી ગયા છે એ બધા પ્રસંગને આપણે પુનઃ લેશું અને આપણે પૂર્વ પ્રવચનમાં જે વિષય આપણે લીધો હતો એ પ્રસંગોને એકવાર પુનરાવર્તન કરી અને આપણા આજના વિષયથી કનેક્ટ કરી લઈએ, જેથી આપણો વિષય જે છે એ લયમાં આવી જાય. અને બીજું, વ્રજયાત્રાના મહાત્મ્યના પ્રસંગને સમજવાનો આ એક આજના દિવસ આપણે થોડુંક સમજશું. તત્પશ્ચાત વ્રજયાત્રા અંતર્ગતના જે સ્થળો છે, વ્રજયાત્રા કરતા હોય 84 કોશની, એ 84 કોશની વ્રજયાત્રામાં આવતા જે કોઈ સ્થળો હોય એ બધા સ્થળોનો મહાત્મ્ય, એ બધા સ્થળોને આપણે વિષયમાં લઈને એ સ્થળના જે બધા તીર્થ સ્થળો છે, મંદિરો છે, કુંડ છે, બેઠકજી છે, એ બધા પાછળનો શું પ્રસંગ છે, એ પાછળની શું ભાવાત્મકતા છે, એ પાછળની શું દિવ્યતા છે, એ બધા વિષયને પણ આપણે અનુસંધાનમાં લઈશું. પરંતુ આપણે જ્યારે વિષય પ્રારંભ કર્યો હતો એ વખતે જ મેં એક વાત કરેલી કે ભાઈ આપણને બે કે ચાર દિવસ આના એવા થશે કે જેમાં આપણે લોકો વ્રજનું મહાત્મ્ય જે છે એ સમજવાનો પ્રયત્ન કરશું. તો છેલ્લા 2 સત્રમાં, છેલ્લા 2 પ્રવચન જે આ વિષયનું આમાં થયું, એમાં આપણે વ્રજનું જે મહાત્મ્ય છે એ મહાત્મ્ય વિશે ઘણા બધા અલગ અલગ પુરાણોના ઉદ્ધરંશ લઈને, ઘણા બધા પદના રેફરન્સ લઈને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ વ્રજભૂમિ શું છે. જેમ કે આપણે એક પદ પણ લયું હતું, તેનું ધન્ય ભાગ્ય આ ભાવમાં જેણે વ્રજમંડલ જોયું રે, જેણે વ્રજરજમાં તન લોટ્યું તેને જન્મ મરણ ખોયું રે, શ્રી વૃંદાવન રાસ રમણ સ્થળ જેને નયને નિરખ્યું રે, તેના ભાગ્યમાં કેટલું જ સુખ છે તે કોઈએ ન પારખ્યું રે, યમુના જલ પાન સહેજે તેને નૂતન તનુ મળ્યું રે. બરાબર? તો કેટલું મહાત્મ્ય વ્રજનું છે. દયારામભાઈ જેવા મહાન કીર્તનકાર પોતાના પદ સાહિત્યની અંદર આ વ્રજભૂમિનું મહાત્મ્ય વર્ણન કરે છે. શ્રી ગોવર્ધન શ્રી મહારાણી, સાંભળજો, શ્રી ગોવર્ધન શ્રી મહારાણી જેણે પ્રેમ ધરીને પૂજ્યા રે. જોજો કેટલું, માને આનાથી શું આપણે સમજવાનું છે કે વ્રજની મહિમા શું છે. એ મહિમા સમજાવવા માટે તમને આ દયારામભાઈનું પદ તમને કહી રહ્યો છું. શ્રી ગોવર્ધન શ્રી મહારાણી જેને પ્રેમ ધરીને પૂજ્યા રે, ખાલી સકામ પૂજ્યા નહીં કે ભાઈ આજે મારું આ કાર્ય થઈ જાય તો હું આ ગિરિરાજજીની આટલી પરિક્રમા કરી લઉં, યમુનાજીને આટલું દૂધ ચડાવી લઉં. ઠીક છે, એ પણ બધા માનતા રાખતા હોય, પરંતુ સાંભળજો, શ્રી ગોવર્ધન શ્રી મહારાણી અર્થાત શ્રી ગિરિરાજજી અને શ્રી યમુનાજી જેણે પ્રેમ ધરીને પૂજ્યા રે. અહીંયા જે કે છે પ્રેમ ધરીને પૂજ્યાથી મતલબ છે કે જે પુષ્ટિ ભક્તિ માર્ગમાં મહાત્મ્ય જ્ઞાન પૂર્વકમ સુદૃઢા સર્વતોધિકાહ, આપણે લોકોએ ઠાકુરજીનું મહાત્મ્ય સમજીને શુદ્ધ પ્રેમ પૂર્વક સેવા કરવાની છે. એમ સાક્ષાત હરિદાસ વર્ય, સાક્ષાત શ્રી ઠાકુરજીના સ્વરૂપ શ્રી ગિરિરાજ ધરણ અને આપણા સાક્ષાત કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ લીલા રસાત્મિકામ, સાક્ષાત તુર્ય પ્રિયા ચતુર્થ પ્રિયા આપણા શ્રી યમુનાજી, એ બંનેનું જ્યારે આપણે પૂજન કરી રહ્યા છીએ, એને આપણે પૂજી રહ્યા છીએ, તો આપણા હૃદયમાં એ જ પ્રકારનો, જે પ્રકારનો ભાવ, જે પ્રકારનો સ્નેહ, જે પ્રકારનો અનુરાગ આપણને લોકોને શ્રી કૃષ્ણ સેવામાં હોય, શુદ્ધા પ્રેમણા દુર્લભા, એવો ને એવો શુદ્ધ પ્રેમ આપણને શ્રી યમુનાજીના પૂજન કરતી વખતે અને શ્રી ગિરિરાજજીને પૂજન કરતી વખતે હોય. જો એવો શુદ્ધ પ્રેમ રાખી અને પૂજન કર્યું
એવો શુદ્ધ પ્રેમ રાખી અને જો પરિક્રમા કરી, શ્રી ગિરિરાજજીને દૂધ ચડાવ્યું, શ્રી ગિરિરાજજીનું પૂજન કર્યું, શ્રી ગિરિરાજજીનું અર્ચન કર્યું, તો શું થશે? એ જીવને કેવું ફળ મળશે? પ્રેમથી કરશે તો હું, કોઈ કામના માટે કે પરાણે કરશે તો નહીં, પણ શુદ્ધ ભાવથી ભક્તિપૂર્વક કરશે તો બિન માંગે એને શું મળશે? માંગે પછી મળે એ નહીં, બિન માંગે. કોઈ તમારી પાસે માંગે અને તમને આપે, તમે માંગો અને કોઈ આપે, એ તો અલગ વાત થઈ ગઈ. બિન માંગે તમને શું મળે? ખાલી આટલું કરવાથી, પ્રેમ ધરીને શ્રી યમુનાજી અને શ્રી ગિરિરાજજીનું પૂજન કરો તો બિન માંગે શ્રી ગિરિરાજજી તમારા ઉપર કેટલી કૃપા કરે છે. જોજો, શ્રી યમુનાજી તમારા ઉપર કેટલી કૃપા કરે છે. શ્રી ગોવર્ધન શ્રી મહારાણી જેણે પ્રેમ ધરીને પૂજ્યા રે, તેની 71 શત પેઢી. કેટલી પેઢીઓ? 71 શત. તેની 71 શત પેઢી પ્રાણી તેને હરિના ચરણ સૂજ્યા રે. 71 થી પણ કેટલી શત વધારે પેઢીઓને શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં સ્થાન મળી જાય, એમને તારી દે, એમના બધા અપરાધોને ક્ષમા કરી અને એમને પોતાના અનન્ય ચરણારવિંદમાં સ્થાન અપાવી દે. તમારી પ્રેમપૂર્વક કરેલી ભક્તિ, તમારી પ્રેમપૂર્વક કરેલી એ શ્રી યમુનાજીની પૂજન અર્ચન, એ પ્રેમપૂર્વક કરેલું શ્રી ગિરિરાજજીનું પૂજન. શુદ્ધા પ્રેમણાથી દુર્લભા. એ શુદ્ધ પ્રેમ જે દુર્લભ છે હોવો, જે હોવો આજના સમયમાં બહુ દુર્લભ છે. જો એવો શુદ્ધ દુર્લભ પ્રેમ તમારા હૃદયમાં હોય અને એ શુદ્ધ પ્રેમ પૂર્વક તમે શ્રી યમુનાજી ગિરિરાજજીનું પૂજન કરો, તમને આટલી પેઢીઓ તમારી. હવે ઈ પછી કેટલી સુંદર વાત કહે છે. 84 કોષની પરિક્રમા કીધી, તેને 84 નથી ભમવું રે. જો શુદ્ધ પ્રેમ પૂર્વક જેને 84 કોષની પરિક્રમા કરી છે, એને 84 લાખ યોનીના જે બધા ચકેડાઓ હોય પછી માનવ દેહ મળે, તો આ 84 કોષની જે પરિક્રમા છે એ આ 84 લાખ યોનીમાં ફરવાના બધા જે ચકેડાઓ છે સંસારના, એનાથી મુક્ત કરાવી અને શ્રી ઠાકોરજીની ચરણારવિંદમાં સ્થિતિ કરાવે છે. આ દયારામભાઈ કહી રહ્યા છે આપણને પદ દ્વારા. 84 કોષની પરિક્રમા જેને કીધી રે, તેને 84 નથી ભમવું રે. એને એટલી યોનિઓમાં ભટકવું નથી પડતું. કારણ કે આ મહાત્મ્ય જયારે આપણે સમજી રહ્યા છીએ, એ તો આનો વિશેષ મહાત્મ્ય જેટલો આપણે સમજી શકીએ, પછી આપણે જો એ સ્થળનું, એ યાત્રાનું મહાત્મ્ય સમજીએ, એ સૌથી ઉત્તમ વાત છે. જેના રજમાં એટલી મહિમા છે કે જીવને ધન્ય બનાવી દે છે. સાક્ષાત શ્રી ઠાકુરજી પણ નિત્ય આ વ્રજભૂમિમાં જ બિરાજમાન છે, કણ કણમાં. અવતાર કાળમાં પણ જ્યારે શ્રી ઠાકુરજીને અસ્વાસ્થ્ય થયું, જ્યારે શ્રી ઠાકુરજીના ઉદરમાં અત્યંત પીડા થયા, દ્વારકા લીલાનો લગભગ પ્રસંગ છે, તો એ પ્રસંગમાં એવું બન્યું, વિસ્તૃત પ્રસંગ તો નહીં કહી શકું કારણ કે બહુ લાંબો પ્રસંગ છે, પરંતુ જ્યારે શ્રી ઠાકુરજીને ઉદરમાં પીડા થઈ, આપનું અસ્વાસ્થ્ય થયું દ્વારકા લીલામાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનું, ત્યારે ઘણા બધા વૈદ્ય આવ્યા, ઘણા બધા એ આવ્યા. તો શ્રી ઠાકોરજીએ એવું કહ્યું કે ભાઈ, મારા ભક્તના ચરણની જે રજ હોય, એ ચરણની રજ જો આમાં ઔષધિ રૂપ લગાડવામાં આવશે તો ત્યારે જ મારી આ જે છે ઉદરની પીડા દૂર થશે. બધા કેટલા દેવતાઓને કહ્યું, નારદજીને કહ્યું, પણ કોઈ કે ભાઈ આપણા ચરણની રજ શ્રી ઠાકુરજીને લગાડવી, આવો કોઈ જગન્ય અપરાધ કોણ કરે?
તો કોઈ તૈયાર ન થયું. છેલ્લે વ્રજના જે ગોપીજનો હતા, એ ગોપીજનો હતા, એમને કહ્યું કે ભાઈ આ રીતે શ્રી ઠાકુરજીને અસ્વાસ્થ્ય છે, અને જો આ કોઈ ભક્તના ચરણની રજ એમને લગાડવામાં આવે ત્યારે જે પીડા દૂર થાય એમ છે. તો ત્યારે શ્રી પ્રભુએ પ્રભુની એ પીડાને દૂર કરવા માટે એ ભક્તના લક્ષણ જો, શુદ્ધ પ્રેમના લક્ષણ જો, એમને ભક્તોએ કઈ વિચાર ના કર્યો કે ભાઈ અમને દોષ લાગશે, અપરાધ લાગશે, અમારું જીવનનું શું થશે. એમને તરત એ ચરણની રજ વધારે આપી. અને પછી એમને પૂછ્યું કે ભાઈ તમને ભય નથી લાગતો? તો કે જો અમારા પાપી બનવાથી, એમની ભાવના શું હતી કે ભાઈ અમારા પાપી બનવાથી કે અમને આ દોષ લાગવાથી શ્રી ઠાકુરજીની પીડા દૂર થતી હોય તો અમે આ દોષ લેવા. આ શુદ્ધ પ્રેમ, આ દુર્લભ પ્રેમ, આટલી શ્રી ઠાકુરજીથી નિકટતા, આટલી શ્રી ઠાકુરજીથી એક આત્માથી પ્રેમ, એક આત્માથી શ્રી ઠાકુરજીથી એક થઈ જાવ, એ બહુ દુર્લભ છે. પરંતુ એ પ્રકારનો સ્નેહ જ્યારે આપણા મનમાં હોય, એ વ્રજરજ જ હતી. વ્રજભક્તોએ જે શ્રી ઠાકુરજીને એ પીડા નિવારણાર્થે રજ આપી, એ પણ વ્રજરજ. તો બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે, તમે લોકોએ લગભગ સાંભળ્યો હશે. હું વિસ્તારમાં નથી કહેતો, પણ બહુ અત્યારે મેં ટૂંકમાં એ પ્રસંગ કીધો છે. તો એ વ્રજરજની મહિમા છે કે શ્રી ઠાકુરજી પણ જ્યાં કણ કણમાં, પત્ર પત્રમાં બિરાજે છે. તત્પશ્ચાત એક બીજી ખૂબ સુંદર વાત મેં તમને ગયા વખતે બતાવી હતી. જ્યાં પુરુષ એક પુરુષોત્તમ રે, બાકી સર્વે વ્રજનારી. આ વાત મેં પહેલા પણ મારા પ્રવચનમાં કર્યું છે કે પુષ્ટિ માર્ગમાં પુરુષ એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણ છે. આપણે બધા એ ગોપી ભાવથી શ્રી ઠાકુરજીને સેવવાના છે. કોઈને પણ પુરુષાભિમાન ના આવી જાય. પુરુષ તો એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણ જ છે. એ ભાવ રાખી અને આપણે વ્રજના આ મહાત્મ્ય પ્રસંગને સમજવાનો છે. બીજું, એક બહુ વિશિષ્ટ વાત તમને અહીંયા હું બતાવવા જઈ રહ્યો છું. આગળનો પ્રસંગ હું ચાલુ કરું એ પહેલા સાક્ષાત ઠાકુરજી જ્યારે બ્રજ લીલા કરે છે, મેં આ પ્રવચનની જે છે શરૂઆત કરી હતી કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે આપણું સેવાક્રમ છે, એ સંપૂર્ણ સેવાક્રમ શ્રી ઠાકુરજીની બ્રજ લીલાના અનુસંધાનમાં છે. તો શ્રી ઠાકુરજીની એ બ્રજ લીલા, એનું મહાત્મ્ય સ્વયં શ્રી ઠાકુરજીએ શ્રીમદ ભાગવત પુરાણની અંદર અનેક સ્થાનોમાં કર્યું છે. પદ સાહિત્યોમાં પણ સ્વયં શ્રી ઠાકુરજીએ એ વ્રજ શ્રી ઠાકુરજી માટે કેટલો અગત્યનો છે. આ આપણે અત્યાર સુધી જે વ્રજના મહાત્મ્યનો વિષય, આ લગભગ ત્રીજો કે ચોથો આપણી આ પ્રવચનનો ક્રમ છે ખાલી વ્રજના મહાત્મ્યને સમજવામાં. એમાં આપણે જોયું કે ગ્રંથો શું કહે છે વ્રજના વિષયમાં. અલગ અલગ જગ્યાએથી આપણને પ્રસંગો શું મળે છે વ્રજના મહાત્મ્યના. પરંતુ એક પોઈન્ટ ઉપર આપણે ફોકસ કરવાનું છે કે ભાઈ સ્વયં ભગવાન શ્રી ઠાકુરજી આ વ્રજની મહિમા વિશે, શ્રી ઠાકુરજી આ વ્રજના મહાત્મ્ય વિશે શું વિચારે છે. તો ભાગવત પુરાણ, પદ્મ પુરાણ આદિમાં તો એના વિવરણો મળે છે, પરંતુ એ વિષય જે છે બહુ વિસ્તૃત થઈ જાય, લાંબો થઈ જાય. એટલા માટે આપણે શ્રી સુરદાસજીનો એક ખૂબ સુંદર પદ છે કે જે ઉદ્ધવજીને શ્રી ઠાકુરજી
વિવરણ કરે છે વ્રજની ભૂમિનું, એનો વિવરણ, એનો આપણે બહુ સુંદર વિવરણ છે, એનો આપણે અનુસંધાન લઈએ, જેનાથી આપણને શ્રી ઠાકોરજીના માટે વ્રજની કેટલી મહત્તા છે. ભક્ત માટે તો મહત્તા છે, પણ સાક્ષાત ભગવાન માટે વ્રજભૂમિની શું મહત્તા છે એ બિસરત નાહી, મને જે છે વ્રજ ભૂલાતું નથી, એમ શ્રી ઠાકોરજી કે છે. હંસ સુતાખો સુંદર કલરવ કુંજ કદંબન ચાહી. સુંદર કલરવ જે છે હંસોનો, આદિ બધા પક્ષીઓનો, અને કુંજ ભવન છે ત્યાં કદંબની જે છાયા છે એ કદંબની છાયામાં સાક્ષાત સામે શ્રી યમુનાજી બિરાજમાન છે. સુંદર સઘન વન છે, જે યમનાષ્ટકમાં પણ આવે છે. તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના. અર્થાત શ્રી યમુનાજીના તટ ઉપર સુંદર વનો, ઉપવનો, પ્રતિવનો ખીલ્યા છે, અને એ સુંદર મંદ ગતિની પવન ચાલી રહી છે, કે જે અત્યંત વધારે પણ નહીં અને અત્યંત ઓછી પણ નહીં, મંદ પવન ચાલે. અને એ પવન મંદ પણ કેમ થયો છે, તો જે સુંદર પુષ્પો એ વૃંદાવનના વ્રજમંડલના એ બધા વૃક્ષોની અંદર એ સુંદર પુષ્પ ઉગ્યા છે. એ પુષ્પની જે અલૌકિક દિવ્ય સુગંધ વાતાવરણમાં પ્રસરી છે, હવામાં પ્રસરી છે, એટલે એ હવા વધારે તેજ પણ નથી ચાલતી અને એકદમ ધીમે પણ નથી ચાલતી, મંદ ગતિથી એ હવા ચાલે છે, જે પ્રિય લાગે. અર્થાત પ્રભુને પ્રસન્નતાનો અનુભવ થાય એવું લાગે. અને હંસ સુતાકો સુંદર કલરવ, હંસ આદિ બધા જે પશુ પક્ષીઓ છે એમનો સુંદર કલરવ, અને કુંજ કદંબન છાય. કુંજ ભવનમાં એ કદમના ઝાડની સુંદર છાયા. વે સુરભી વે બચ્છ દોહિની, અર્થાત ગાયોને દોવા વાળા રીબરક દુહા બની જાહી. અનેક વન ઉપવનમાં શ્રી ઠાકુરજી જે વાઈફાઈ પ્રોબ્લેમ થયો લાગે છે. આજે હા, અહીંયા થોડુંક નેટવર્ક નો ઇશ્યુ આવી ગયો. તો આ રીતે વ્રજભૂમિનું વર્ણન કરતા કરતા તો શ્રી ઠાકુરજી એક બહુ હૃદય સ્પર્શી વાત કહે છે. જબહી સુરતી આબત વા સુખ કી
અર્થાત કેવી સુંદર આ વ્રજભૂમિ છે, કેવા સુંદર વૃક્ષો છે, કેવા પશુ પક્ષીઓ છે, કેવા ગાય છે, કેવા ગોપીજનો છે, કેવા ગ્વાલ બાલ છે, એનું વિવરણ કરતા, એનું વર્ણન કરતા ઠાકુરજી એમ કે છે કે જ્યારે એ દ્રશ્ય મારા યાદમાં આવે છે, મારા ધ્યાનમાં આવે છે, મારા આંખમાં આવે છે, જબહી સુરતી આવત વા સુખ કી, ગૌદોહન રૂપી સુખ, સુંદર વનમાં ગાયોને ચરાવવા રૂપી સુખ, પક્ષીઓનું હંસોનું કલરવ, એ કદમના સુંદર વૃક્ષની છાયા, ગોપીજનો જે એ ગાયનું દોહન કરી રહ્યા છે, એ ગ્વાલ બાલ બધા નાચી રહ્યા છે આનંદથી, સુખથી, એ વ્રજભૂમિ. જબહી સુરતી આબત વા સુખ કી, સાક્ષાત ભગવાન વ્રજ માટે કહે છે કે જ્યારે મને એ સુખના દ્રશ્ય દેખાય છે, હિય ઉમગત મન માહી, અત્યંત આનંદ, ઉમંગ, ઉત્સાહ મારા મનમાં ફેલાઈ જાય છે. અનગિન ભાંતિ કરી બહુ લીલા, જસુદા નંદ નિબાહી, કેટલી મેં અનગિનત લીલાઓ કરી છે. સાક્ષાત શ્રી ઠાકુરજી કહે છે, સૂરદાસ પ્રભુ રહે મૌન વે યહ કવિ કહી પછતાય, કે શ્રી ઠાકુરજીને અત્યંત એ વ્રજનું એ વખતે સ્મરણ થઈ આવ્યું કે આવી વ્રજભૂમિનું જ્યારે મને પણ સ્મરણ થઈ જાય, એ દ્રશ્ય વ્રજના મારા પણ ધ્યાનમાં આવી જાય, ત્યારે માને પણ પરમ આનંદની અનુભૂતિ થાય છે. એટલે આપણે વ્રજના મહાત્મ્યના પ્રસંગોને ત્રણ રીતે આપણે સમજ્યા. આપણે પહેલા કહ્યું તો ત્રણ રીતે આપણે વ્રજના મહાત્મ્યને સમજવાનું છે. સર્વપ્રથમ જે પુરાણાંતરમાં જે વર્ણન છે એના અનુસાર, તત્પશ્ચાત જે બધા ભગવદીઓએ વ્રજની મહિમા, વ્રજની વ્યાખ્યા કરી છે એના અનુસાર, અને સાક્ષાત શ્રી ઠાકુરજી વ્રજના વિષય શું પોતાના મનોભાવને અભિવ્યક્ત કરે છે, એ ભાવોને જોઈને આપણે વ્રજના મહાત્મ્યને સમજ્યા. સાક્ષાત ગોવિંદ સ્વામીજી તો કહા કરો વૈકુંઠ હું જાય, એ કે વૈકુંઠ જઈને શું કરવું? સાંભળજો, કહા કહો કરો વૈકુંઠ હું જાય, જહાં નહીં બંસી બટ જમુના ગીરી ગોવર્ધન નંદ કી ગાય, કે ભાઈ એવું વૈકુંઠ જઈને મારે શું, મારા માટે તો વૈકુંઠ એટલે શું, આપણા માટે પુષ્ટિજીવ માટે વૈકુંઠ માની લ્યો, ગૌલોક માની લ્યો, કે જ્યાં આપણે નિત્ય રહેવું છે, જ્યાંથી નીકળવું નથી, એવું આપણા માટે ગૌલોક કે બીજા કોઈની ભાષામાં વૈકુંઠ વગેરે શું, તો જ્યાં હોય બંસીબટ, યમુનાજી, શ્રી ગિરિરાજજી, બરાબર, ગોકુલ, મથુરા, જહાં નહીં બે કુંજ લતા દ્રુમ મંદ સુગંધ બહત નહીં બાય, જ્યાં સુંદર વનોમાં સુંદર કુંજ લતા ઉગી છે અને સુંદર પવન ચાલી રહ્યો છે, કોકિલ મોર હંસ નહીં કુંજત તાકો બસીબો કાહી સુહાઈ, જ્યાં જે વ્રજના કોકિલ, મોર, હંસ એમનું ગુંજાટ નથી, ત્યાં જઈને વસીને શું લાભ. જહાં ધૂની નહીં બંસી કી બાજત, જ્યાં શ્રી ઠાકુરજીના એ વેણુનાદ બંસરીની ધૂન નથી વાગતી, જહાં ધૂની નહીં બંસી કી બાજત કૃષ્ણના પુરબદ અધર લગાઈ, જ્યાં ઠાકુરજી પોતાની અધર સુધાથી એ વેણુનું નાદ કરે છે, એ વંશી જ્યાં નથી વાગતી, ત્યાં વસીને શું કરવું. પ્રેમ પુલક રોમાંચના ઉપજત, એ બંસીના નાદને શ્રવણ કરી અને આપણા હૃદયમાં પ્રેમ, રોમાંચ નથી પ્રગટ થતો, મન વચ ક્રમ આવત નહીં થાય, તો એનો શું લાભ. જહાં નહીં એ ભૂવિ વૃંદાવન બાબા નંદ જસોમતી માઈ, જ્યાં વૃંદાવનની ભૂમિ નથી, શ્રી નંદરાયજી નથી, શ્રી યશોદાજી નથી, એવા વૈકુંઠ પણ મળી જાય આપણને, તો એવા વૈકુંઠનું આપણે લોકોને શું કામ.
तो कहाँ करो बैकुंठ हूँ जाई, जहां नहीं बंसी बट यमुना गिरी, गोवर्धन नंद की गाय. એટલે જ્યાં ગોકુલ નથી, જ્યાં ગોવર્ધન નથી, જ્યાં શ્રી ગિરિરાજજી નથી, જ્યાં યમુનાજી નથી, જ્યાં બંસીબટ નથી, એવું વૈકુંઠ પણ મળી જાય તો એવા વૈકુંઠનો શું લાભ? જ્યાં આ બધું છે ત્યાં આપણા માટે સર્વસ્વ ગૌલોક જ છે. એટલે વ્રજભૂમિ જે છે આપણા માટે એ સાક્ષાત ગૌલોક સમાન છે, જ્યાં કણ કણમાં ક્ષણ ક્ષણમાં શ્રી ઠાકુરજીનું સ્મરણ. આપણે લોકો વ્રજભૂમિના મહત્વને સમજતા સમજતા આ બધા વિષયોને અનુસંધાનમાં લઈને આ બધા પ્રસંગો આપણે શ્રવણ કર્યા. હવે આપણે એક વિષયપૂર્વક ઈ સમજશું કે વ્રજ યાત્રા 84 કોશ વ્રજ યાત્રા જે છે એ 84 કોશ વ્રજ યાત્રાનો સૂક્ષ્મ વિવરણ આપણે શ્રવણ કરશું. હજી આપણે સમય છે ને થોડુંક મોડું થાય તો કોઈ આપત્તિ નથી ને? ના જે ઇઝ ઓકે. કારણ કે શું થોડું મારે મોડું થઈ ગયું એટલે આપણે મને જરાક એક ટાઈમ બતાવી દો ને કે આટલા વાગ્યા સુધી લઈ શકાય. જે હજુ આપણે અડધો પોણો કલાક લઈ શકો છો, વાંધો નહીં. ઘણા વલ્લભ અમારા 11 o'clock સુધી, એટલે આપના અત્યારે 10:30 રાઈટ? આપના ઇન્ડિયામાં કેટલા થાય? 10:30 વાગ્યા છે. હા, તો આપના 11:30 સુધી આપને કરવું હોય વાંધો નહીં. હા, 11:30 તો નહીં પણ 11 સુધી લઉં. હા આજે હવે આપણે 84 કોશ વ્રજ યાત્રા, બરાબર, એમના સ્થળો કયા કયા આવે એના વિષયક જરાક આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ.
વિષ્ણુ જેનું વાઈફાઈ ગયું છે હમણાં જેજી બિરાશે, રાહ જોઈએ આપણે. હા, હવે આપણે સૌથી પહેલા હા હવે આપનું મ્યુટ કેમ, આપનું મ્યુટ ઓપન કરો. નહીં, હવે ચાલુ થઈ ગયું. વોઇસ નથી આપનો આવતો, જે ખુલ્લું છે તો એકદમ વોટેવર. હવે આવ્યો અવાજ? ના, અવાજ નથી આવતો જેજસની. ઓકે. જે અવાજ આપનો નથી. બધા એમ કે છે આવે છે તમને, જે આપનો અવાજ નથી. ફરી જે આપશ્રી ફરી જાઓ, ફરી ઓપન કરો. મે બી બંધ નહીં, આમાં મેસેજ આવે છે કે અવાજ આવે છે બધાને. આપ બંધ કરી પાછા બિરાજો ફરી. એક મિનિટ. જય શ્રી. જે શ્રી આપ ઓપન કરો. હવે આવ્યો? ના, અવાજ જ નથી આવતો. જે આપ બોલો તે. હવે અવાજ આવ્યો. હેલો, હેલો. હા, તો હવે આપણે જોવાના છે કે એ 84 કોષની જે પરિક્રમા છે એ વનો, ઉપવનો અને પ્રતિવનોની આસપાસ રહેલી છે. તો હવે આપણે એમનો જરાક વિસ્તાર સમજશું, કારણ કે જ્યારે આપણે વ્રજમાં જઈએ તો અમુક જે સ્થાનો છે એ જે મોટા સ્થાનો હોય એમને વન કહેવાય, અને અમુક જે સ્થાનો હોય એને ઉપવન કહેવાય, અમુક જે સ્થાનો હોય એને પ્રતિવન કહેવાય. તો હવે વન, ઉપવન, પ્રતિવન એ કેટલા છે, અને જે મોટા વનો જે છે એ મોટા વનોના અંતર્ગત કેટલા વનો છે, કેટલા કામ વનો છે, કેટલા અધિવનો છે, કેટલા તપોવનો છે, કેટલા અર્ધવનો છે, કેટલા સિદ્ધ વનો છે, કે કેટલા ધર્મ વનો છે. આટલા બધા વિસ્તૃત જે છે એ બધા વનોની ચર્ચા શાસ્ત્રોમાં કરવામાં આવી છે. બરાબર છે ને? ઓકે છે ને? હેલો. આજે જે ઓકે છે. હા, અહીંયા થોડુંક વરસાદ છે એટલે થોડોક અહીંયા ઇન્ડિયામાં નેટવર્કનો ઇશ્યુ રહે છે. તો સૌથી પહેલા વન કેટલા છે? તો સૌથી પહેલો વન છે મધુવન, તાલવન. તમે લોકો આ બહુ ઇમ્પોર્ટન્ટ જાણકારી છે, લગભગ કોઈ પાસે હોય તો સારું છે, નોટ કરી લ્યો તો સારું રહે. વનો માને મોટા જે વન કહેવાય એ વનો છે મધુવન, તાલવન, કુમુદવન, બહુલાવન, કામ્યક વન, ભદ્રવન,
ખદીર વન, મહાવન, લોહવન, બેલવન, ભાંડીર વન અને વૃંદાવન. આ બધા જે છે એ વનો છે. આ બધા વનોનું વિવરણ નારદ પુરાણમાં આપણને કરવામાં આવ્યું છે કે વ્રજમાં જે આ બધા સ્થાનો છે આ બધા વનો છે. હવે ઉપવનો કેટલા છે? 24 ઉપવન છે. આ બધા વનો અને પછી 24 ઉપવનો છે. તો હવે એ 24 ઉપવનો કયા કયા છે એનું પણ આપણે અનુસંધાનમાં લઈએ. તમે જ્યારે ક્યારે પણ વ્રજમાં જવાનું તમારે થાય તો આ બધા સ્થાનો તમને આવશે. એટલે આ બધા સ્થાનો આવે તો તમને ધ્યાનમાં રહેશે કે ભાઈ કયો વન છે, કયો ઉપવન છે અને કયો પ્રતિવન છે. વ્રજનું જ્યારે આપણે મહાત્મ્ય સમજતા હોય ત્યારે આ સ્થાનોનો મહાત્મ્ય પણ આપણે આ વિષયના અંતર્ગત સમજશું. ઉપવન છે ગોકુલ, ગોવર્ધન, બરસાના, નંદગાંવ, સંકેત, પરમાદ્રી, અડિંગ, શેષસાઈ, માટગાંવ, ઊંચો ગાંવ, ખેલનબન, શ્રીકુંડ, ગંધર્વવન, પારાસૌલી, દિલછુવન, બચ્છવન, આદિબદ્રી, કરહલા, આજનોક, જેને આજના વર્તમાનમાં અંજનબન કહે છે, જે પહેલા એમનું જૂનું નામ આજનોક છે, પણ જૂનું નામ પહેલા અંજનબન જ હતું, પછી કોઈક આજનોક વગેરે પણ કહે છે, પણ પ્રખ્યાત નામ અંજનવન છે એનું. પછી પિસાયા 20મું, 21મું કોકિલાવન, 22મું દધીગાંવ, 23મું કોટવન, જ્યાંના બેઠકજી ભગવત કૃપાથી અમારા માથે બિરાજે છે, 23મું કોટવન અને 24મું રાવલ. આ જે 24 સ્થળ મેં બતાવ્યા, આ 24 સ્થળ ઉપવન કહેવાય. જે મેં આની પહેલા મેન્શન કર્યા એ બધા વન છે, આ બધા ઉપવન છે. એટલે મોટા વનો એમની આજુબાજુ ને નાના વનો એ રીતે. અને પછી પ્રતિવન માને એનાથી પણ નાના વન, ઉપવનથી પણ નાના, એમાં 12 પ્રતિવન આપણને જોવામાં આવે છે. પ્રતિવનમાં એમાં સૌથી પહેલું રંકવન, બીજું વાર્તાવન, ત્રીજું કરહાવન, ચોથું કામવન, 5મું અંજનવન, 6ઠું કર્ણવન, 7મું કૃષ્ણાક્ષિપન વન, 8મું નંદ પ્રેક્ષણ વન, 9મું ઇન્દ્રવન, 10મું શિક્ષાવન, 11મું ચંદ્રાવલી વન અને 12મું લોહવન. વર્તમાનમાં આ બધા જે આ તમને જે હું બતાવું છું એ બધા પ્રાચીન સ્થાનો છે. વર્તમાનમાં આમાંથી મેજોરિટી જે સ્થાનો છે એ બધા સ્થાનો અમુક લુપ્ત થઈ ગયા છે, પરંતુ પ્રાચીન સમયમાં આ વ્રજ જે છે એ કેટલું વિસ્તૃત હતું ભગવાનના લીલા કાળમાં એ આપણે સમજવાનું છે. હવે કામવન અંતર્ગતના વનો જે કેટલા છે, તો પહેલું છે વિહસ્યવન, બીજું આહુતવન, ત્રીજું કૃષ્ણ સ્થિતિ વન, ચોથું ચેષ્ટાવન, આ કામવન અંતર્ગતના વનો 12, 5મું સ્વપ્નવન, 6ઠું ઘેવરવન, 7મું શુકવન, 8મું કપોતવન, પછી 9મું ચક્રવન, 10મું શેષશયન વન, 11મું દોલાવન, 12મું શ્રવણવન. હવે આ રીતે બધા કેટલા તપોવન છે બધાના હું તમને એવું હશે તો નામ મોકલી દઈશ, બધા અત્યારે કરી શકું. પણ આ બધા પુરાણોમાં આદિમાં વર્ણિત જે વ્રજનો વિસ્તાર જે શ્રી ઠાકોરજીના અવતાર કાળમાં હતો એમનું વિવરણ છે. પછી એમાં ખૂબ સુંદર લખ્યું છે, પૂર્વકાળમાં આ બધા વનો ઉપસ્થિત હતા, પણ કાળ પ્રભાવ તથા સમયાનુકૂળ વિકાસના કાર્યોની કારણે આ બધા સ્થાનો જે છે એ લુપ્ત થઈ ગયા છે. પરંતુ આ બધા જે સ્થાનો છે વ્રજના એ મુખ્ય પ્રાચીન સ્થાનો છે, એ આપણે સમજી લેવું જરૂરી છે. હવે હું તમને એવી વાત બતાવું જે તમે લગભગ ક્યાંય શ્રવણ કરી નહીં હોય, અને પ્રભુ કૃપાથી શાસ્ત્રોમાં ક્યાં ક્યાં આનો ઉલ્લેખ છે એ બધા ગ્રંથના રેફરન્સ સાથે તમને અમે બતાવીશું કે વ્રજ જે છે એ વ્રજભૂમિમાં ગોપીજનોનો જે છે અલૌકિક જે વ્રજભૂમિ છે, ઠાકોરજીની લીલાસ્થલી છે, એમાં ગોપીજનોનો રાજ્ય છે.
અમારે માઈ શ્યામા જુકો રાજ, એમ કે ને કે ભાઈ સ્વામીજીનો રાજ છે. તો સ્વામીજી અને બધા આપના જે સખીઓ છે એમનું રાજ્ય બ્રજમાં ક્યાં છે. હું ગ્રંથના રેફરન્સ સાથે તમને આ વસ્તુની વિગત આપીશ. આ થોડું સબ્જેક્ટિવ વિષય થઈ ગયું છે. આપણે લોકો વિષય જે રીતે લઈએ છીએ, મારી એક સ્ટાઇલ છે કે એનું અલગથી બતાવું, પણ આ થોડોક વિષય સબ્જેક્ટિવ થઈ ગયો છે, પણ સમજવાનો બહુ જરૂરી છે. હવે બૃહદ ગૌતમીય ગ્રંથમાં શ્રી રાધાજીનું રાજ્ય ક્યાં ક્યાં છે, રાધાજીનો જે સ્વામીજીનો જે રાજ્ય છે એમના એ રાજ્યની સીમા કઈ છે, તો સૌથી પહેલા તો વૃષભાનુપુર, બીજું સંકેત, ત્રીજું નંદગાંવ, ચોથું રાધાકુંડ, પાંચમું ગોવર્ધન, છઠ્ઠું ગોપાલપુર, સાતમું અપ્સરાવન, આઠમું નારદવન, નવમું સુરભીવન, 10મું પાડરગાંવ, 11મું ડિમડિમવન અને 12મું માન સરોવર. આ જે 12 ગામ છે, 12 સ્થળો છે, આ 12 સ્થળોમાં શ્રી સ્વામીજીનું રાધાજીનું રાજ્ય હતું. હવે લલિતાજીનું રાજ્યની સીમા ક્યાં ક્યાં છે, તો લલિતાગ્રામ, ગુર્જરપુર, કરહપુર, સ્વર્ણપુર, નંદનવન, ક્ષિપનવન, કર્ણવન, ઇન્દ્રવન, કામવન, કામનાવન, રંકપુર અને અંજનપુર. આ 12 ગામ જે છે શ્રી લલિતાજીના રાજ્યના છે. પછી આવે વિશાખાજીનું રાજ્ય, જીવિત્સપુર, પીપાસાબન, ચાતકબન, જીવનબન, કપિવન, વિહસ્યવન, આહુતવન, વંશીભટ્ટ, ભાંડીરભટ્ટ, શિંગારભટ્ટ, અશોકભટ્ટ અને કેલીબન. આ જે રાજ્યનો વિસ્તાર છે આ વિશાખાજીનો વિસ્તાર છે. તો આ રીતે આ બધા જે બધા, હું બધું મેન્શન નથી કરતો, પણ આ તમને મેં 2-3 એક્ઝામ્પલ આપ્યા કે આ રીતે ચંપકલતાજી, તુંગવિદ્યા, રંગદેવી, ચિત્રલેખા, ઇન્દુરેખા, ચંદ્રાવલી અને સુરેત્રી, આ બધા જે સખીઓ હતા શ્રી ઠાકુરજીના, એ બધાના રાજ્ય વિસ્તાર તક આ ગામમાં એમનું વિસ્તાર હતું. એટલે અમારે માઈ શ્યામા જુકો રાજ, કે આપણે ત્યાં ગોપીજનોનું કેટલું મહાત્મ્ય શ્રી ઠાકુરજીએ રાખ્યું હતું કે એમને આ બધા વિસ્તાર સોંપ્યા હતા એ લીલા કાળમાં. તો જેનાથી આપણે લોકો સમજી શકીએ છીએ કે આ માર્ગ આપણો કેટલો ભાવાત્મક છે. આ માર્ગમાં કેટલી આ બધી કોઈ સેવાની વિધિ, સેવાની પરંપરા કોઈ એમનેમ નથી બનાવી દીધી. આની પાછળનો કેટલો મોટો ભાવ રહેલો છે. અને એ પ્રમેય, એ આપણો પ્રેમ, એ ભાવ પણ પ્રમાણ સહિત છે. મેં તમને કહ્યું કે હું આ બધું જે તમને વર્ણન કરી રહ્યો છું એ બધું ઓથેન્ટિક સોર્સિસ થી છે, પ્રામાણિક છે. એના મેં તમને પ્રમાણ પણ આપ્યા કે આ બધા વિવરણ બૃહદ ગૌતમીય, નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ, ગરુડ સંહિતા આદિ બધા ગ્રંથોમાં, આ પુરાણોમાં અને બધા આગમ ગ્રંથોમાં આ બધા સ્થાનોના ચર્ચા કરવામાં આવેલી છે. તો આ આપણા વ્રજ મંડળની મહિમા છે. અને બધા વ્રજના સ્થળો છે, એ સ્થળોમાં કઈ કઈ લીલા શ્રી ઠાકુરજીએ કરી એ તો આપણે વિવરણ સાંભળશું જ. પરંતુ બ્રજના જે અનેક સ્થળો છે, ઘણા જણાને એમ થાય કે ભાઈ વૃંદાવન જે છે એ વૃંદાવન જ શ્રી ઠાકુરજીની રાસસ્થલી છે, બીજે ક્યાંય શ્રી ઠાકુરજીની રાસસ્થલી નથી. ખરેખર એવું નથી. વૃંદાવન જે છે ત્યાં શ્રી ઠાકુરજીએ શરદનો, નવરાત્રનો જે મુખ્ય રાસ હતો એ આપે શ્રી વૃંદાવનમાં કર્યો હતો. બાકી આપ ગૌચારણમાં પધારતા, વેણુનો નાદ કરતા, જ્યાં જ્યાં લોકો ઝૂમવા લાગતા એ ઠાકોરજીના વેણુનાદના આનંદથી, ત્યાં ત્યાં એ રાસનો ક્રમ રહ્યો છે. એટલે નાના મોટા ઘણા રાસ સ્થળો બીજે બધે પણ હશે એ વખતે, અને છે પણ હજી પણ અમુક અમુક સ્થાનોમાં શ્રી ઠાકોરજીએ રાસ કર્યા છે, એવું વિવરણ આપણને ઉપલબ્ધ થાય છે. પરંતુ જે મૂળ રાસ, શરદનો રાસ છે, નવવિલાસનો રાસ જે છે, એ રાસ જે છે એ રાસસ્થલી આપણે શ્રી વૃંદાવન ધામને માનીએ છીએ. એટલે જ શ્રી વૃંદાવનનું એટલું મહાત્મ્ય છે. અને આપણું શ્રીમદ ગોકુલ જે છે, અમારું ઘર, એ શ્રીમદ ગોકુલની તો મહિમા એટલી અપાર છે કે શ્રીમદ ગોકુલ સર્વસ્વમ, શ્રીમદ ગોકુલ જીવન.
એ શ્રીમદ ગોકુલ જ જીવન છે અને એ શ્રીમદ ગોકુલ જ સર્વસ્વ છે. કારણ કે શ્રીમદ ગોકુલના કણ કણમાં અને સાક્ષાત ગુસાઈજી પોતાનું ગ્રહ, પોતાના 7 બાળકોના ઘર, 7 બાળકોના બેઠકજી આદિ બધાનું દર્શન તમને ગોકુલ. અને એક સમયમાં 24 પુષ્ટિમાર્ગીય મંદિરો ગોકુલમાં હતા, 24 અને એટલા જ વૈષ્ણવ રહેતા હતા. એટલે ગોકુલધામ આપણા માટે સર્વોપરી છે, એમની મહત્તા પણ દિવ્ય છે. એટલે એ શ્રીમદ ગોકુલની મહિમા આપણે આવતા સત્રની અંદર સમજશું. આ સત્રની અંદર આપણે થોડુંક વિષય જે છે એ અમુક જે અગત્યની વિગત મને લાગી એ મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો. અને પછી આપણો આ સત્ર ચાલશે, બીજી પણ અમુક વિગત બતાવીશ. હવે આગળ આપણે જે વ્રજયાત્રા 84 કોષનો આપણે ક્રમ જે આપણે પ્રારંભ કરશું, એ ક્રમમાં આપણે જેમ કે વ્રજયાત્રા સૌથી પહેલા મથુરામાં નિયમ ગ્રહણ થાય અને નિયમ ગ્રહણ પછી સૌથી જે પહેલું સ્થળ, પહેલો ક્રમ આવે એ મથુરાની અંતર્ગ્રહી પરિક્રમાનો આવે. અંતર્ગ્રહી પરિક્રમા એટલે કે મથુરાના અંદર જેટલા મંદિરો છે, જેટલા સ્થાનો છે, એ બધાના દર્શન આદિકનો ક્રમ આપણે એ મથુરાની અંતર્ગ્રહી પરિક્રમાને દિવસ રહે. અને પછી બીજે દિવસથી જ્યારે વ્રજયાત્રાનો પ્રારંભ થાય તો મધુવન અને કુમુદવન આ 2 સ્થળોનું આપણે દર્શન બધું થાય. એટલે આ બધું આ રીતે વ્રજયાત્રાનો આખો ક્રમ છે. તમને ક્રમ બતાવી દઉં કે આ ક્રમમાં આપણે આવતા સત્રથી સીધું આપણે મથુરા, મધુવન અને કુમુદવન આ 3 સ્થળોના લીલાઓના મહત્વ સમજશું. પછી આપણે ધીરે ધીરે આગળ વધતા જશું એટલે આપણો આ ક્રમ ચાલતો રહેશે. તો મથુરા, મધુવન, કુમુદવન, પછી શાંતનુ કુંડ, બહુલાવન, કુસુમોકર, ચંદ્ર સરોવર, જતિપુરા, આ બધા મુકામ સ્થળો છે. અને આ મુકામ સ્થળોના આસપાસ પેલા જે બધા અનેક સ્થળો છે, બધા સ્થળોનું મેન્શન ના હોય, પણ જે મુખ્ય સ્થળ હોય જ્યાં વ્રજયાત્રામાં યાત્રાઓનો મુકામ થતો હોય એ બધા સ્થળોનું વિવરણ છે આમાં. મથુરા, પછી મધુવન, કુમુદવન, શાંતનુ કુંડ, બહુલાવન, કુસુમોકર, ચંદ્ર સરોવર, જતિપુરા, બહેજ, ડીગ, પરમંદ્રા, કામવન, બરસાના, સંકેતબન, નંદગામ, બડી બઠેન, કોટવન, કોશી, પેગામ, શેરગઢ, ચીરઘાટ, બચ્ચવન, વૃંદાવન, લોહવન, દાઉજી, શ્રીમદ ગોકુલ અને મથુરા. આ બધા જે પહેલાના સમયમાં થતા હતા, 31-32 જગ્યાએ યાત્રાના મુકામ પડતા હતા અને એ મુકામ કરીને પછી અલગ અલગ સ્થળોમાં જવાનો ક્રમ હોતો હતો. પરંતુ આજના સમયમાં પરિસ્થિતિ સમયકાલના અનુસાર અને યાત્રા જતી હોય તો એટલી મોટી જગ્યા આટલા બધા મુકામોમાં ઉપલબ્ધ નથી થઈ શકતી. એના કારણે આજની સમયમાં ખાલી વધીને 19 થી 20 મુકામ પડતા હશે. પહેલાના સમયમાં જે છે 32 થી 33 મુકામ પડતા હતા. એટલે 32 થી 33 મુકામ પડતા હતા એટલે ચાલવું ઓછું પડતું હતું લોકોને. હવે થોડુંક ચાલવાનું વધી જાય છે. વ્રજયાત્રામાં જે ચાલીને કરતા હોય 84 કોષથી, એનું કારણ એ છે કે મુકામ જે છે ઘટી ગયા છે. પહેલાના સમયમાં મુકામ વધારે હતા તો થોડીક ચલાઈ થોડીક ઓછી હતી, અને આજના સમયમાં થોડીક એ ચલાઈ વધી જાય છે. તો આ બધો વ્રજનો આનંદ છે અને એ આનંદ વ્રજમાં આવી અને લોકો અનુભવી શકે. આપણે વર્ણન તો કેટલું કરી શકીએ, છતાંય મેં મારી તૂટી ફૂટી બુદ્ધિથી પ્રયત્ન કર્યો કે જે આવશ્યક વિષય આ મહાત્મ્યને સમજાવવામાં લાગે એ આવશ્યક વિષય સંગ્રહિત કરીને આપ લોકો સમક્ષ પ્રસ્તુત કર્યા છે. આગળના સત્રમાં સીધું આપણે હવે મથુરા, મધુવન અને કુમુદવન આ 3 સ્થળોના સ્થળગત મહાત્મ્યને, અર્થાત શ્રી ઠાકુરજીએ એ સ્થળમાં શું લીલા કરી છે, શ્રી ઠાકુરજીએ કયા કયા મંદિરો વર્તમાનમાં ત્યાં ઉપસ્થિત છે, બેઠકજી કઈ કઈ છે, એ બધા વિષયો ઉપર આપણે થોડીક ચર્ચા કરશું. તો આપણો જે આ વિષય છે વ્રજ મહાત્મ્ય, તો એ વ્રજનું મહાત્મ્ય આપણે આ 3-4 સત્રમાં
આપણે પ્રયત્ન કર્યો કે ભાઈ એ મહાત્મ્યને સમજી હવે આપણે પ્રયત્ન કરશું કે જે વ્રજના સ્થળ છે એ સ્થળનું મહાત્મ્ય, અત્યારે આપણે વ્રજનું મહાત્મ્ય સમજ્યા આ 3-4 વખતમાં, હવે આપણે એ વ્રજના સ્થળોનું મહાત્મ્ય આપણે સમજશું. તો બધા વૈષ્ણવોને ખૂબ આશીર્વાદ. હવે થોડું કાર્ય હોવાથી વિષયને અહીંયા આશ્રયનું પદ આપણે કરી લઈએ સત્સંગ અંતર્ગત. દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગ માહી અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો. साधन और नहीं आकली में, जासो हो ये निवेद. सूर कहा कहे विविध आंदरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरणन के, दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन के. વૈષ્ણવને ખોલું જેજસની આપની આજ્ઞા. જે વૈષ્ણવને હું ખોલું જેજસની. હા 2 મિનિટ. હા 2 મિનિટ. હા 2 મિનિટનો સમય છે. તો વૈષ્ણવ दंडवत प्रणाम जय जय प्रणाम जय जय दंडवत प्रणाम जय जय हमारा सब परिवार का पंचांग प्रणाम जय जय दंडवत प्रणाम